પુરુષ પાસે મુક્તિની છાવી વાળી. અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી. આગમ સ્વરૂપ થાઓ એ માર્ગ મુક્તિનો છે. આગમ સ્વરૂપ થાઓ એ માર્ગ મુક્તિનો છે. સત્તા ક્રમશમાં આસ્વાદ શુદ્ધિનો છે. ક્ષત્રાત્રમાં ક્ષમાવો આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શુદ્ધિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. આંગણી વચકાશ અંધારી વજ્રકાશ અજ્ઞાન માન્ય થાઉ એને ઉડાવી. જ્ઞાન માન્યતાઓ એને અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી. અમે કેવા ભાગ્યશાળી, અમે કેવા ભાગ્યશાળી. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. श्रेया इधर है? हाँ, ओके ओके. श्रेया, तो 9 कलमों बोलो. Monica, can you do the one time video? हाँ, श्रेया. દાદા હા एक જ મિનિટ. વહી सब 9 कलम नहीं, श्रेया 9 कलम बोलो. हाँ जय सच्चिदानंद. हे दादा भगवान, મને કોઈ પણ દેધારી જીવાત માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યેના અનમોલાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેધારી જીવાત માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. मोनिका. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુભાય કે દુભા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુભે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વતન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. દાદા ભગવાન, મને કોઈ પણ દેધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો અવણવાદ અપરાધ અમને ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેદારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ન કિયા જાય, ન કરવાયા જાય કે કર્તા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. પણ દેધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતેલી ભાષા ન બોલાવાય કે બોલવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતેલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેદારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી, પુરુષ આગળના પુરુષ ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, યાદતા સંબંધી દોષો ના કિયા જાય, ના કરવાયા જાય કે કર્તા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. ભગવાન, મને કોઈ પણ રસમાયુક્ત બનવું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવા એવી પરમ શક્તિ આપો.
हे दादा भगवान મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવન તત્વ મૃત્યુ પામેનાલો કોઈનો પણ કિંચિત માત્ર પણ અવનવાદ અપરાધ અવિનય ના કરને ના किया जाए ना करवाया जाए કે કરતા કે પ્રતિ ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાનને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. Very good. Shreya. Huh? Asmugaji 3 mantra, please. Okay. Jai Satchidanand. Jai Satchidanand. Namo Vitragay. નમો Namo વિતરાગ Vitragay. Namo Arihantanam. નમો અરિહંતાન Pranam. Namo Siddhanam. નમો સિદ્ધાનંદ Siddha. Namo Ayariyanam. નમો આયર્યાન Ariyan. Namo Vajjayanam. નમો વસાયાનંદ Namo Loe Sauva Sahunam. નમો લોવે સવસાહુનમ Eso Panchan Mukkaro. એસો પંચનમ Panchanamakaro. Sauva Pavakpanasano. સવ પાવકનાસનો Pavakarasanam. Manglanam cha Sauvesim. મંગલાનમ ચ સવે સ્વિં Padmam Havai Mangalam. પરમં હવે મંગલ Om Namo Bhagavate Vasudevai. ઓમ નમો ભગવતે વાસુદેવાય Om Namah Shivaya. ઓમ નમઃ શિવાય. Jai Satchidanand. જય Jai સચ્ચિદાનંદ. Satchidanand. Okay, Shreya. भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करो मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने. मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी. मैं बुरी सोबत से और कुसंग से कायम दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे ऐसी परम कृपा करना. प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवा के लिए करूं जो कि श्रेष्ठ मानव धर्म है. मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वास पात्र निष्ठा शुद्ध बनी रहूंगी ताकि मैं बराबर दाता भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं. हे दादा भगवान मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ. मैं कभी भी अहंकार से जवाब नहीं दूंगी. कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे. जय सच्चिदानंद. Monica. हाँ जय सच्चिदानंद. हे दादा भगवान मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं जो भी ऑब्स्ट्रक्शंस आते हैं उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ. आप ऐसी कृपा करें कि जिससे मेरा दर्शन ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो ऐसी आप परम कृपा करें. जय सच्चिदानंद. Daksh. हे दादा भगवान Hey Dada Dada Bhagwan. Bhagwan. हम हैं आपके बच्चे हम हम हैं हैं आपके बच्चे दिल के हैं सच्चे दिल दिल के के हैं सच्चे फिर भी हैं कच्चे फिर भी है कच्चे काम करेंगे अच्छे अच्छे काम करेंगे अच्छे. अच्छे. जय सच्चिदानंद. जय सच्चिदानंद. प्रिया 2 दिन से किधर गुम हो गई थी? फ्राइडे को मैं बाहर गई थी और मंडे को फिर मुझको पढ़ाई करने का था वो टाइम. ओके तो
आर यू हैप्पी? स्टडी में कैसे चलता है? और मम्मी को टेंशन दिया कि नहीं? हाँ, हाँ मैं हैप्पी हूँ क्योंकि मैं स्टडी टर्म टू फाइनल एग्जाम का रिवीजन सब सब्जेक्ट्स का अच्छा चल रहा है। मैंने मम्मी को टेंशन नहीं दिया सब। तो 4 दिन कैसे खाने में सब खा किया? हम्म, हंसते हंसते खाया? हाँ, वेरी गुड। और स्टडी में कितना रिवीजन आ गया परसेंटेज वाइज? परसेंटेज वाइज मुझको अभी सोशल का 80% जितना हो गया है। सिर्फ इंग्लिश का बाकी है। हमने तो फिर थोड़ा हो गया है सब सब्जेक्ट्स का। नहीं, ओवरऑल ओवर कितना? 8 कितना आपका? 8 सब्जेक्ट है? कितना सब्जेक्ट है आपका? इंग्लिश हार्ड सब्जेक्ट है। टोटल कितना सब्जेक्ट है? 7। तो 7 में से परसेंटेज वाइज रिवीजन कितना आ गया? 60% जितना हो गया है। ओके, वेरी गुड। और एग्जाम कब है? एग्जाम 29 मार्च तक। ओ, मार्च को? अभी तो एग्जैक्ट 1 मंथ बाकी है। ओके, दक्ष। जय सच्चिदानंद। आज के दिन में मैं हैप्पी हूँ। मैंने मम्मी को टेंशन नहीं दिया था और जो भी टेबल पे आया था वो खा लिया था। दक्ष, कल किधर था आप? दादा कल वो हम बाहर गया था। ओके, हरी आई। जय सच्चिदानंद। ओके, मोनिका। हाँ, जय सच्चिदानंद। आज मैंने खाने में चिक नहीं की, बट मम्मी के साथ थोड़ी मस्ती की थी खाने के समय। जब मम्मी पूछ रही थी कि मैं क्या बनाऊँ, तो मैंने कहा पनीर का साग चाहिए, तो उन्होंने कहा नहीं, तुम्हें ये नहीं मिलेगा। तो उस समय, और आज मैंने स्टडीज भी की थी, और आज मैं हैप्पी थी। ओके, तो कित कितने खा लिया? क्या बनाया था मम्मी ने? मम्मी ने मालपुआ और खट्टा की सब्जी और रोटी। और आपको सब फेवरेट है कि हमने खा लिया? नहीं, मुझे पसंद है वो साग हाँ, और तो खाएगा मीठा। ही ना। तो खाएगा ही हाँ। नहीं। ये सुनीता है। सुनीता, सुनीता किधर है? सुनीता। ओके। दादा, मम्मी दुकान पर है ऐसी। आयो, मालूम है। वो उसके साथ वो है ना। खुशी है। हाँ, कुछ ही। ओके, इसको। ओके, तो प्रेयर कर दे खाने पहले। तीन 3 दफा करते हैं प्रेयर, मोनिका। आज मैंने 3 बार की थी प्रेयर। वेरी गुड। श्रेया, 4 दिन से, 5 दिन से। आज मैंने की थी प्रयोग। आज नहीं, 4-5 दिवस तो नहीं आई है आप। 5 दिन में से मैंने 3 बार की थी, दूसरे 2 नहीं किया। क्यों, आपको पॉइजन खाने का अच्छा लगता है? नहीं। बीमार होने का अच्छा लगता है? तो प्रेयर क्यों नहीं करते? दिन में 3 दफा तो खाते हैं, 4 दफा भी कभी खाते हैं। ओके, पॉइजन खाने का है, बीमार होने का था कि उसमें क्या केशव दादा ने बोला कि प्रेयर करेगा तो अमृत होगा, प्रेयर नहीं करेगा तो पॉइजन होगा। इन लोग को। ओके, मोनिका इज ओके। दक्ष, आपने प्रेयर किया था आज? हाँ, मैंने इतने प्रेयर कर दी थी। Okay. एक बार। आज मैंने 2 बार ही प्रेयर करी थी। क्यों? तो तीसरी दफा पॉइजन खाया? हाँ। अच्छा लगता है पॉइजन ना? नहीं। तो बीमार होंगे बाद में। ओके, मोनिका हाँ। बोला क्विकली। काका को बताओ कौन सा प्रेयर हम लोग ने स्टैंडर्ड किया।
हाँ, पहले हम हे दादा भगवान, आप आकर खाना ग्रहण कीजिए। हे सर्वे देवी देवताओं, आप आकर खाना ग्रहण कीजिए। और बाद में આહાર કરે છે, હું નિર્હારી માત્ર તેને જાણું છું. और હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સામરસિક ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. और आहार आहार ग्रहण करने वाले के शुद्धात्मा को नमस्कार, और आहार बनाने वाले को शुद्धात्मा को नमस्कार. और बाद में त्रिमंत्र. नो, दूसरा बाकी रह गया ना, आहार ग्रहण वाले बाद में क्या है? आहार बनाने वाले। हाँ, नो 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 नो, आहार का भगवान को नमस्कार करने का, आहार का, रक्षक देवी देवताओं को नमस्कार करती हूँ. हाँ तो भूल गया आप। और बाद में 3 मंथ, वेरी एक्सलेंट, एक्सलेंट जॉब। ओके बच्चे लोग, दिस इज योर स्टैंडर्ड करने का, ओके। हाँ. तो ये एक एक दूसरा टॉपिक ऐड करने का है हसमुखा का, प्रेयर का इम्पोर्टेंस। अच्छा। अमृत और मुझे जहर। हाँ, तो कि हम लोग को प्रेयर क्यों करने की है, पहली बात तो कि प्रेयर करने से केशवानंद जी ने बताया ना कि जो जहर हो जाता है, जहर होता है, वो भी अमृत बन के आ जाता है हमारे अंदर। प्रेयर में इतनी सारी शक्ति भरी पड़ी हुई है, क्योंकि प्रेयर एक हमारी भावना है। क्या है? हमारी भावना है। और वो हम ऐसे ही खाना खाने या कुछ भी एक्टिविटी करेंगे तो उसके अंदर हमारी भावना जुड़ी हुई नहीं रहती। लेकिन अगर हम प्रेयर करके करेंगे तो कल जैसे केशवानंद जी ने बताया है आपको कि प्रेयर करने से हमारा भाव अंदर जुड़ जाता है, और भाव जुड़ने से क्या होता है तो कि उसकी पॉजिटिव एनर्जी जो होती है, उसकी पॉजिटिव एनर्जी हमारे अंदर आ जाती है, और नेगेटिव एनर्जी कभी आती नहीं है। और अगर प्रेयर बगैर अगर हम करते हैं तो उसका नेगेटिव एनर्जी होगी तो भी हमारे अंदर सब चली आएगी। इसके लिए प्रेयर का बहुत ही सारा इंपॉर्टेंस सभी धर्मों के अंदर, या सभी दादा भगवान ने भी बताया। दादा भगवान भी पूरे दिन भर कुछ भी कार्य करते थे तो उसके पहले उनकी निरंतर ये विधियां चलती रहती थी। प्रेयर, अपने इंग्लिश में बोले तो प्रेयर, उनकी 24 घंटों उनकी हर एक चीज के अंदर विधि करते रहते थे। तो हमको भी ये धीरे 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 हमारे प्रकृति के अंदर ये जो प्रेयर का जो गुण है वो हमको हर एक जगह, क्यों प्रेयर करने से वो हमारी जवाबदारी नहीं रहती। हम वो ज्ञानी पुरुष को हम सौंप देते हैं या सभी देवी देवताओं को हाजिर करते हैं, तो हमारी जो रिस्पॉन्सिबिलिटी है बहुत ही कम रह जाती है। इसके लिए प्रेयर का बहुत ही इंपॉर्टेंस है। और ये धीरे 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 करके हर एक दिन की जितनी भी क्रिया रहती है वो धीरे 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 कर, दादा भगवान तो सुबह से उठते थे तो सबसे रात में सो जाते थे तब तक, और रात में भी उनकी विधि चारों ओर हर एक महात्माओं के प्रति, हर एक फॉरेन वालों के प्रति, हर एक जो उनको जो जो मिलते हैं उन सभी लोगों के लिए उनकी प्रेयर दिन भर चालू के चालू ही रहती थी। और ये हमारे को स्टार्ट किया कि भाई एक खाने की प्रेयर आप शुरू करो, धीरे धीरे किए रेगुलर दिन में, तो धीरे 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 करके हमारा भी जीवन और दादा भगवान के जैसा ही धीरे धीरे आगे बढ़ता जाएगा। इसकी प्लेयर खास हमको याद करके, और ये क्या है कि शुरू शुरू में हमको याद करना पड़ता है, फिर एक बार उनकी धीरे धीरे आपको आदत लग जाएगी ना तो फिर अपने आप वो विधि चालू ही हो जाएगी, क्योंकि उसके अंदर जो आपको एनर्जी और जो आपको आनंद आएगा ना, वो प्रेयर बिगर भी आपको आनंद आएगा नहीं, बाद में ऐसा हो जाएगा। और आपका जीवन भी इतना, हमारा जीवन भी इतना सरल हो जाएगा कि आपको कल्पना भी नहीं होगी कि भाई इतनी कुछ भी आपको अगर चाहिए किसी भी चीज को, अगर आप प्रेयर करोगे ना तो तुरंत का तुरंत वो क्रिया हो जाएगी। समझ गए ना? तो इतना सारा महत्व है। तो अभी अपने खाने का जो प्रेयर की शुरुआत की है, बराबर है कि भाई ये खाता है, मैं जुदा हूँ। और आगे जो उन्होंने बताया मोनिका ने कि भाई ये सबका आहार के देवताओं को नमन करते, अब तक हमने कभी भी बनाने वाले के अंदर के शुद्धात्मा को नमस्कार नहीं किया था। ये किया था कभी?
नहीं, जो आया प्लेट में आया किसने बनाया वो भी कभी हमने पूछा नहीं है, बरोबर ना। लेकिन अभी हम उनको भी उपकार करते हैं कि भाई आपके अंदर है शुद्धात्मा, और आपने हमको ये जो खाना परोस के दिया है, तो हम आपके ऋणी है, समझ गए ना। तो क्या हर एक चीज में हम उनका उपकार दृष्टि हमारा धीरे धीरे डेवलप होता है, और उनकी जो पॉजिटिव एनर्जी है प्रेयर करने से हमारी पॉजिटिव एनर्जी धीरे 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 आगे बढ़ती जाएगी। इसलिए हमको खास याद करके हर एक चीज में जब भी हमने शुरुआत किया हुआ है भाई ये खाने के लिए, तो उसका जो प्रेयर है तो हमको डेली याद करके उसको करना, और उसमें ज्यादा टाइम भी नहीं लगता है, उसमें ज्यादा टाइम भी नहीं लगता है, सिर्फ हमको वो टाइम पे थोड़ा जागृत होना पड़ता है कि भाई खाना आ गया तो पहले हम प्रेयर करें, बरोबर है। प्रेयर करने के बाद ही हम धीरे धीरे करके खाए, और सभी एक्टिविटी धीरे धीरे करके ये प्रेयर करने के बाद अगर हम शुरू करेंगे ना, तो एक्टिविटी भी इजी हो जाएगी। जो भी हार्ड क्रिया होगी ना वो भी प्रेयर करने से एकदम इजी होगा, क्योंकि उससे आपकी दर्शन शक्ति खुली होती है प्रेयर करने से, समझ गए ना। तो धीरे धीरे धीरे, और देवी देवताओं की सभी देवी देवताओं की कृपा भी आपके ऊपर बनती रहती है, और उनको भी आपकी उनकी कृपा अगर आपके ऊपर बनी रहती है, तो आपके अंदर वो पॉजिटिव एनर्जी अंदर आती रहेगी, बरोबर है। प्रेयर करने में आपको क्या क्या तकलीफें आती है वो आप बताओ। प्रेया थोड़ा फास्ट बोल लेती हूँ सुबह को स्कूल जाने से पहले। बरोबर है, थोड़ा फास्ट बोल देती है, बरोबर। हाँ तो फास्ट तो क्या है, कभी कभी वो टाइमिंग के हिसाब से, इसके लिए हमको क्या करने का, अगर हमको शांति से करने का है, तो हमारे शेड्यूल ऐसा रखने का है कि हम 10 मिनट 15 मिनट थोड़ा जल्दी उठ के तैयार हो जाए, बराबर है, ताकि उनका जो प्रेयर का टाइम है वो हम आराम से कर पाए। उसके लिए थोड़ा सॉल्यूशन करने का कि भाई कभी कभी तो चलता है, चलो ठीक है कोई बात नहीं, लेकिन अगर रोज का ये होता है तो हमको थोड़ा अंदर चेंज करने का है कि भाई 15 मिनट में फिनिश करने का, तो हमारे साथ 15 मिनट का टाइम बिफोर हम आगे से शेड्यूल ऐसा नक्की करें कि भाई हम 15 मिनट हमारे पास बच रहे। कभी कभी होता है तो वो तो बरोबर है कि भाई टाइम का एडजस्टमेंट के लिए थोड़ा फास्ट हो जाता है, लेकिन अगर रोज होता है, डेली होता है, तो आपको थोड़ा आगे से शेड्यूल उसको फिर से वर्कआउट करके फिर से थोड़ा रिस्ट्रक्चर करना पड़ता है, तो भाई इसके लिए हमको टाइम कम पड़ता है, क्योंकि इस कौन कौन में हम टाइम आगे बढ़ाया, या सुबह से उसका जो जो शेड्यूल आता है उसमें आपको थोड़ा टाइमिंग सेट कर दोगे, तो धीरे धीरे करके वो प्रेयर में भी आपको टाइम मिलता रहेगा। पर लेकिन नक्की रखने का है कि प्रेयर हमको बहुत ही उपयोग पूर्वक और शांति से करने की है, ये हमको नक्की रखने का। कभी कभी अगर फास्ट हो जाती है, तो उसके लिए हमको क्या करने को भाई, दिन में कभी टाइम मिलता है तो वो टाइम पे हमको फिर से एक बार उसका रिवीजन कर लेने का है, लेकिन कभी कभी होता है तो बरोबर है, लेकिन रेगुलर होता है तो आपको थोड़ा उसका शेड्यूल थोड़ा फिर से बनाना पड़ेगा। और दूसरों को क्या तकलीफ आती है? मोनिका मोनिका हाँ। आपको तकलीफ आती है? नहीं, मैं बस हूँ टाइम पे कंप्लीट होना चाहिए, मैं वो करती भी नहीं इसलिए। वेरी गुड। बरोबर दरिया है। आप प्रेयर करते हैं बिफोर ईटिंग? नहीं। ओके, तो अभी शुरू करो। ओके, प्रेयर के अंदर बहुत सारी ताकत पड़ी हुई है। वो पहले के जमाने में जब अकबर राजा थे ना, अकबर राजा, चल तो वो अकबर राजा के वो लड़का था, वो बीमार हो गया था, और इतनी सारी बीमारी उनके अंदर आ गई थी कि वो खड़ा भी नहीं हो सका, एक ऐसा समय आ गया था। तो वो टाइम पर उन्होंने सब वकील और वैद्य थे, वो टाइम पे तो ऐसे डॉक्टर की फैसिलिटी नहीं थी, तो वैद्य सारे ने हाथ खड़ा कर दिया कि भाई अभी हम लोग कुछ कर सकते नहीं है, अगर कोई कर सकता है तो आप भगवान से आप प्रेयर कीजिए, ऐसा है। तो उन्होंने अपना हृदय से प्रार्थना किया, प्रेयर किया, तो धीरे धीरे करके उनके अंदर, वो उनका लड़का था, वो धीरे धीरे करके लगभग एक हफ्ते के अंदर वो बेड खड़ा जो मृत्यु के सैये पे खड़ा हुआ था, उनको ये प्रेयर की शक्ति से वो उठ खड़ा हुआ, मतलब अ, तैयार हो गया फिर से, पर उनका जो भी रोग था वो चला गया। प्रेयर में इतनी सारी शक्ति रहती है, तो वो शक्ति का हमको यूज करने का, वो चाबी हमारे पास आ गई है, वो प्रेयर रूपी चाबी, तो वो चाबी हम जितने जितने यूज करेंगे
तो उतने उतने सारे के सारे लॉक खुलते जाएंगे। कहीं भी जाओ, दादा भगवान तो दिन में उनकी निरंतर ये विधियां चलती रहती हर एक व्यक्ति के प्रति। जो उनको मिलता था उनके लिए सभी मिलते थे। तो हमको भी ये हमारे जीवन में ये प्रेयर करने से हमारे पॉजिटिव एनर्जी बढ़ती रहेगी। और हमको प्रेयर करने में आनंद आना चाहिए। जितना जितना एक्टिविटी में आपको आनंद आएगा ना, उतना उतना आप प्रेयर आराम से कर पाएंगे। अगर ये कंपलसरी है, करना है, शुरुआत में ऐसा बरोबर है, लेकिन अगर आप समझेंगे ना तो बहुत ही आपको हेल्प हो जाएगा प्रेयर से। और हम लोग को भी कहीं कहीं हम ऐसा संजोग आता है तो हम भी ये चाबी यूज करते हैं कि दादा भगवान को हम प्रेयर करते हैं तो वो अवश्य हमारी मदद के लिए हाजिर है। ऐसा हमको खुद का हमारा पर्सनल अनुभव है। बराबर है कि कुछ भी ऐसा इम्पॉसिबल काम अगर हमको लगता है और हमने दादा भगवान से प्रेयर किया तो काम इतनी आसानी से खत्म हो जाता है कि ये हमारे कल्पना के बाहर रहती है। बराबर है? इतना सारा अनुभव सभी महात्माओं को है कि आपने कभी भी हार्ट में प्रेयर किया तो तुरंत का तुरंत उसका फल मिलना शुरू होता है। ये एक मेरा पर्सनल किस्सा जरा आपको शेयर करता हूँ कि आज से 10-15 साल पहले मेरे फादर बीमार हो गए थे। और फादर बीमार हो गए थे और सडनली उसको डॉक्टर ने बोला कि उनको दूसरे दिन ऑपरेशन करना पड़ेगा और ऑपरेशन में इतना खर्चा आएगा। और वो टाइम पे हमारी पोजीशन ऐसी नहीं थी कि हमारे पास इतना एक ही रात में इतना पैसा आ जाए। और डॉक्टर बोला ये कल का कल ऑपरेशन कंपलसरी करना पड़ेगा। फिर हमने सब जगह तपास के किया लेकिन कहीं से कुछ होता नहीं था। फिर तो एक आपतो पुत्र ने हमको बताया कि काम करो, आप दादा से प्रार्थना करो। बरोबर है? तो जैसे ही हमने पहले तो हम लगभग 2-3 घंटे ऐसे सबको फोन किया, ये है वो है ये वो सब चलता रहता था। लेकिन फिर जैसे ही दादा को 10 मिनट में प्रार्थना किया ना तो तुरंत ही उसका सारे का सारा बंदोबस्त हो गया। मतलब कुछ ऐसा लगा ही नहीं कि भाई इतना प्रॉब्लम था कि ये था वो था। तो 2-3 घंटे तो ऐसा लगा था भाई क्या होगा, लेकिन जैसे ही हमने प्रेयर किया ना तो तुरंत ही प्रेयर खत्म हुई और आगे से फोन आना चालू हो गए, भाई तुम्हारा ये हो गया, तुम्हारा ये हो गया, ऐसा सेटिंग हो गया, डॉक्टर बोला अभी बाद में दोगे तो भी मतलब सारे का संजोग पूरा चेंज हो गया। तो ये प्रेयर में हमारा तो बहुत सारा कितनी कितनी जगह पे अनुभव है कि भाई दिन में आप कभी भी आप प्रेयर करोगे तो सारे के सारे संजोग अपने आप वो चेंज होने की ताकत वो प्रेयर के अंदर रखी हुई है। आप जितना यूज करो वो आपका है, ऐसा है। बराबर है? ओके, तो क्या सुना प्रेयर के बारे में क्या सुना श्रेया? प्रेयर में बहुत शक्ति होती है और प्रेयर से हमको बहुत सारी पॉजिटिव आप एनर्जी। आप आप क्यों नहीं करते हैं मोनिका? हाँ, जय सच्चिदानंद। मुझे प्रेयर से फायदे हुए थे कि प्रेयर करने से जो भी हम अभाव या तिरस्कार करते हैं वो नहीं होगा रिपीटेडली, और साथ ही प्रतिक्रमण जारी रखनी चाहिए अगर वो प्रेयर ना हो। Okay, Deepika, you want to add something? उसको दादा बाबा ने ऐसा बताया है, श्रीमद रामचंद्र जी ने भी ऐसा बताया है। जो क्रिया विधि पूर्वक की जाती है वो परम सिद्धि को प्राप्त करवाती है। जो क्रिया, जो कार्य विधि पूर्वक किया जाए तो वो कार्य जो हेतु से हम करते हैं वो सिद्ध होता है। एक विधि क्रिया के क्या बोले, जो उसकी रीत भात होती है, प्रोसीजर बोलते हैं ना, वो एक विधि है। और दूसरी विधि है डिवाइन इंटरवेंशन, यानी दिव्य हस्तक्षेप। आप देखो, दिन रात, रात और दिन जो होते हैं वो देवों के कारण होता है, सूर्य नारायण के कारण। सागर में ज्वार भाटा आते हैं चंद्रदेव के कारण। बारिश गिरती है इंद्र महाराज के कारण, इंद्रदेव के।
हवा बहती है वरुण देव से। ये जब जहाँ जहाँ हम रहते हैं वो भूमि पर देव है। तो सबसे उत्तम प्रार्थना हमारी ये त्रिमंत्र है। और बाकी जो स्पेसिफिक प्रार्थना आहार के संबंध में, खाने के संबंध में, एग्जाम के संबंध में, कोई भी कार्य के संबंध में, तो वो उससे क्या होता है कि हमारा कार्य सिद्ध होने के लिए, यानी कंप्लीट होने के लिए, ये देवी देवताओं के आशीर्वाद हमें मिल जाते हैं। और सबसे बड़े आशीर्वाद तो हमारे माता पिता का है। वो मैं मानता हूँ कि आप लोग लेते होंगे हर रोज। एक सिर्फ फिर हैप्पी बर्थडे के दिन ही लेते हो। हाँ, नहीं, हेलो, रोज लेता रोज हूँ। लेते हो। फिर मम्मी को सुबह में फर्स्ट टाइम देखते हो तो जय सच्चिदानंद बोलते हो कि नहीं बोलते हो? बोलता हूँ। श्रिया, हाँ। दादा कभी कभार बोलता हूँ। भूल जाते हो कभी कभी। मोनिका कुछ ही तो बोलती ही नहीं। नहीं, ये मैं भी जय बोलता नहीं है। सच्चिदानंद नहीं करती, हर रोज आशीर्वाद लेती हूँ बस। बहुत अच्छा है। तो ये विधि का मतलब ये होता है कि हम कार्य ढंग से करें, वो एक विधि है। दूसरी विधि की देवी देवताओं से आशीर्वाद, माता पिता का आशीर्वाद, और त्रिमंत्र बोलने से दादा भगवान के आशीर्वाद हमें मिल जाते हैं। ये बात है। जय सच्चिदानंद। Muted. हेलो बच्चे लोग, ये जय सच्चिदानंद तो पापा मम्मी दादा दादी जो पर मिलते हैं उसको करने का होता है। उसका मीनिंग क्या होता है किसको मालूम है? मोनिका चली गई। श्रेया, जय सच्चिदानंद क्यों बोलने का उसका मीनिंग क्या मालूम है? दक्ष, मोनिका चली गई। ओके, तो अश्विन काका प्लीज उन लोग को बताइए कि जय सच्चिदानंद क्यों बोलने का है, उसका मीनिंग क्या होता है। ओके, तुम जो जो अपने सब महात्मा होते हैं या कोई भी किसी को भी मिले तो हम उनको जय सच्चिदानंद बोलते हैं। तो जय सच्चिदानंद एक ये व्यवहार नहीं है हमारा, लेकिन ये जय सच्चिदानंद हमको किसकी जय बुलाते हैं? तो के सत सच्चिदानंद का मतलब क्या होता है कि सत यानी अविनाशी वस्तु। जो अविनाशी वस्तु है, बरोबर है। अविनाशी वस्तु क्या होती है? तो क्या हमारे अंदर बैठे हुए जो भगवान है वो अविनाशी है, बरोबर है। ये हमारा शरीर है वो विनाशी है, लेकिन हमारे अंदर जो भगवान बैठे शुद्धात्मा भगवान है वो अविनाशी है। सत उसको बस है। चित यानी जो दर्शन ज्ञान है, हमारा दर्शन ज्ञान, उससे बना हुआ चित जो अविनाशी वस्तु है, उसके अंदर जो सत दर्शन ज्ञान है चित। और उनका स्वभाव कैसा है? तो उनका स्वभाव आनंद है। तो के वो उनको हम नमस्कार करते हैं, जय सच्चिदानंद उनको बोलते हैं, उसकी हम जय जयकार करते हैं। अब तक हमने हमारे सारे जीवन में कभी भी अविनाशी वस्तुओं की जय जयकार नहीं किया है। किसका जय जयकार किया है? तो एक जो जो विनाशी चीज है उसका हमने जय जयकार किया है, लेकिन अविनाशी चीज का कभी जय जयकार किया नहीं। और जय सच्चिदानंद किसका जय जयकार है? तो हमारे अंदर जो सत मतलब अविनाशी वस्तु है, कायम की चीज है, और दर्शन ज्ञान, और उसका स्वभाव कैसा है? तो आनंद स्वभाव है। तो उसका हम जय जयकार करते हैं, इसके लिए हमको जय सच्चिदानंद। अभी आपको शायद ये मंत्र का जय सच्चिदानंद शब्द का अगर अर्थ अगर मालूम भी नहीं पड़े तो भी आप बोलोगे ना, तो भी वो आपके अंदर क्रियाकारी करता ही रहता ही रहेगा। मतलब अब भी आपको मालूम पड़े सत्य क्या है, चित क्या है, आनंद क्या है, अगर आपको कुछ भी मालूम नहीं पड़ता है तो दादा भगवान ने बोला है, दादा भगवान भी जो महात्मा मिलते थे उनको जय सच्चिदानंद कहते थे। तो हमको भी क्या करना चाहिए अभी कि जब तक मालूम नहीं पड़ता है तब तक दादा ने बोला है तो हमको बोलने का है, वही चीज हमको रखने की है, बरोबर है। तो जो जो आपके घर में मिलते हैं, चाहे जितनी बार भी मिले, दिन में 3 बार मिले तो 3 बार जय सच्चिदानंद करने का है, एक बार मिले तो एक बार जय सच्चिदानंद करने का है।
वो हमको उनके लिए नहीं करने का है, हमारे लिए करने का है। किसके लिए करने का है? हमारे लिए करने का है। और आप जितनी जितनी बार जय सच्चिदानंद करते रहोगे तो आपके अंदर जो शुद्धात्मा भगवान है वो धीरे 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 करके उनका प्रकाश, उनका लाइट आपको मिलता रहेगा। बरोबर है? तो आपके घर के अंदर जो भी सभ्य है, अपने छोटे बहन है या मम्मी है, पापा है, दादा दादी है या फ्रेंड सर्कल है, सभी के अंदर जो हमारा व्यवहार है वो कैसे रखने का है? जो कि जय सच्चिदानंद करके ही स्टार्ट करने का है। बरोबर? जय सच्चिदानंद। ओके, मालूम पड़ गया श्रेया। मम्मी मम्मी को बोलना कि ये प्रैक्टिस करने का है घर में। दरिया मम्मी को बोलना, दक्ष मम्मी को बोलना प्रैक्टिस करने का है कि जय सच्चिदानंद। मीट करो। जय सच्चिदानंद अम्मी बहन। जय सच्चिदानंद हसमुखानंद जी, जय सच्चिदानंद जय रजनी सच्चिदानंद। अंकल, जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपक आनंद जी। जय सच्चिदानंद। ओके अम्मी बहन। जय सच्चिदानंद અનાદિથી ખડા છે વે બીજ જ્યાં ટપકે આસક્તિ મનોતન વાણી દ્વંદ્વોથી પરસ્પર જૂની પુનરુક્તિ દિયે દોષો જ અન્યોને જગત આ સક્ત સ્નેહીઓ લઘુ ગુરુ સ્વભાવી મન વચન કા યાના મોહિયો અણછતા આળખી જડખો વિભાવે કૈડ ખોડ ખડી નહીં મન મેલ જગ લગને વિકલ્પે કૈડ આટી પડી અનાદિથી ખડા છે વે જે ઇન્દ્રિયો દૂર ઉપયોગે ખરચિતે ખોટ જો દિશથી અકલ ઇસકો તરે બુદ્ધિની હજામત કાપતા વધતી સ્પર્શ પર માણું તન મનથી જન્મશી રાગ યા દ્વેષ જ સમાલુ ચક હિસાબી ખુદ ચિતારું તું જ છે લેખક અનાદિથી ખડા છે વે સહુ છે પૂર્ણ જોખમદાર સ્વયંની ભ્રાંતિયા ભૂલના જુએ નિજ દોષ તે ધુએ જો અંદર સ્થૂળ સૂક્ષ્મમાં હૃદયના મર્મ સ્થાનો પર જીયારે ઘાવ લાગે છે તિહારે શુદ્ધ પ્રેમીને સ્વયં નિજ દોષ ભાસે છે અનાદિથી ખડા છે વે જે સહેજે પ્રાપ્ત છે ભોગવ ન બાંધો
મન વચનથી ભાવ નહીતર ચોંટશે તત્કાળ પ્રયોગી મિશ્ર રસ પર ભાવ દળેલું દળવું ફરીથી શું થૂકેલું ચાટવું ફરીથી અવસ્થા જાણી જોઈ ભૂલ સહુ ભા છે ખુદ સળીથી અનાદિથી ખડા છે વે ફકત સર્વજ્ઞની સિદ્ધિથી ભાસે ભિન્ન દેહ આત્મા જો આત્મા જાણ્યું તો જાણ્યું નથી નડ તું પછી જગમાં ઉપર છલ્લો જગત વેવાર અસ્પર્શ્યા આત્મજ્ઞાની જ્યાં અડે નહીં ભીડ કુંભ મેળા ભલે દર મોહમય છે આ અનાદિથી ખડા છે વે અમોને ભીડમાં એકાંત ભલે લતો એ વેશ્યાનો ન જોયું સુણ્યું કદીએ ચમત્કાર દર્શનાત્માનું જગત સુખ ભ્રાંતિને તેજી અહીં મિથ્યાત્વની મંદી યહાં છે મોક્ષ સ્વહસ્તે ચડે જ્યાં જ્ઞાનીની કંઠી અનાદિથી ઉભા ખડા છે વે દિશે શુદ્ધ આત્મા ભગવાન ટળે દેખત ભૂલી ખ્યાલો અજબ ઉપકાર દાદાનો સ્વયં મોક્ષ જ્ઞાન આત્મ અહુ છુપાયા સ્થૂળ સ્નેહે વેદ વિયોગી માત્ર સંયોગો સૂક્ષ્મ નિર્ભેદ અશુદ્ધ પ્રેમ સંબંધ બંધ શાશ્વત જો સૂક્ષ્મ નિર્ભેદ આશુદ્ધ પ્રેમ સંબંધ બંધ શાશ્વત જો અનાદિથી ખડા છે વેર બીજ જ્યાં ટપકે આસક્તિ મનોતન વાણી દ્વંદોથી પરસ્પર જૂની પુનરુક્તિ છુપાયા સ્થૂળ સ્નેહે વેર વિયોગી માત્ર સંયોગો સૂક્ષ્મ નિર્ભેદ આશુદ્ધ પ્રેમ સંબંધ બંધ શાશ્વત જો સંબંધ બંધ શાશ્વત જો સંબંધ બંધ શાશ્વત જો જય સચ્ચિદાનંદ જય સચિન બહુ સરસ પદ આપણે કાઢ્યું બહુ સરસ ગાયું તો આજે કેમ આ તમને મળ્યું હા આ વાંચતી હતી ને બધા પદ શોધતી હતી તો આ પદ ક્યારે મેં ગાયું નથી ક્યારે સાંભળ્યું પણ નહોતું બહુ એટલે એનું રાગ પણ મને નહોતું ખબર એટલે પેલા તો જોયું કે રાગ કેવો છે કવિરાજનો તો સરસ લાગ્યું અને ગાતા ગાતા પછી બધું ક્લિક થતા ગયું કે
આખું ભવ આમાં 2 પાર્ટ આપ્યા છે કવિરાજે દાદાએ, કે આ સંસાર કેમ ઊભો છે તમારો એમ ઈ બતાડ્યું, અને પછી જ્ઞાની મળ્યા પછી હવે તમારું કેવી દશા છે અને કેવો ભાગ છે હવે. એટલે એ બહુ સરસ બંને આમાં જોવા મળ્યું. અને આ વેરના બધા હિસાબો છે પોતે જ ચિતરેલું છે. ઈ આજનો વ્યવહાર જોઈને બધું આ પદથી બધું દેખાવા લાગ્યું. વેરી ગુડ. આમાં કઈ સમજવું તમારે? હા, એટલે સમજવું તો સારું ઈઝી છે પદ, પણ આમાં આપણે હસમુખાનંદજી આ જે લાઈન છે ને શુદ્ધ પ્રેમ વાળી, હા, હૃદયના મર્મ સ્થાનો પર જીયારી ઘાવ લાગે છે તિહારી શુદ્ધ પ્રેમીને સ્વયં નિજ દોષ ભાસે છે. આ 2 લાઈન મને બહુ સ્પર્શી ગઈ પદમાં, કે હા એના ઉપર થોડું પ્રકાશ પાડો કે આ શુદ્ધ પ્રેમ જ્યારે થશે ત્યારે કામ થશે આપણું, એવું ને? એટલે કે હૃદયના મર્મ સ્થાનો પર જ્યારે ઘાવ લાગે છે એટલે પોતાને કંઈ પણ અપમાન આવ્યું કે કંઈ પણ દુઃખ આવ્યું ત્યારે જગતના લોકો શું કરે કે સામે જુએ છે, કે શું કે સામે વાળાને દોષે છે. અને શુદ્ધ પ્રેમીઓ એટલે કે જેની અંદર જેને હવે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે હવે આપણે શું કહે કે શુદ્ધ પ્રેમી, એટલે કે દરેકની અંદર શુદ્ધાત્મા જોવે એ શુદ્ધ પ્રેમીઓ થયા. સમજાય ને? તો કે એ લોકોની દ્રષ્ટિ કઈ બાજુ થાય છે કે અંદરની બાજુ વળે છે, કે આ મારો જ હિસાબ આવ્યો છે. સમજાય ને? એટલે કે હૃદયના મર્મસ્થાનો પર જયારે ઘાવ વાગે ત્યારે કે જગતના લોકો બહારની બાજુ જુએ કે ભાઈ આને આપ્યો, આને આપ્યો, આને આપ્યો. અને શુદ્ધ પ્રેમીઓ હોય દાદા ભગવાન એ શુદ્ધ પ્રેમી હતા. સમજાય ને? તો કે પોતાને અંદરની બાજુ જોતા હોય છે. સમજાય ને? બાકી ક્યારે કઈ પણ અપમાન હૃદયના મર્મ સ્થાનો પર ક્યારે ઘાવ વાગે તો કે આપણું ધાર્યું ના થાય અથવા આપણા નજીક ના હોય એ આપણને કઈક ઊંધું બોલી જાય કે આ અવળું બોલી જાય ત્યારે હૃદયના બધા ઘાવ વાગતા હોય છે. નજીકના કઈ પણ બોલે ને, હજુ બહાર દૂરના બોલે ને તો એટલી અસર ના થાય, પણ જે નજીક કઈક 2 શબ્દ બોલી જાય ને તો તરત જ એને અસર થતી હોય છે. સમજાય ને? એટલે સૌથી અનાદિથી ખરાબ વેર, એટલે સૌથી જેની જોડે વેર નજીકનું હોય ને, વધારે વેર હોય એ આપણી નજીકની અંદર. સતયુગની અંદર રાગ હોય એ બધા નજીકમાં આવતા હતા, અને કળિયુગની અંદર દ્વેષ વાળા બધા નજીકમાં આવે છે. સમજાય ને? એટલે નજીક 10 કામો તમે મતલબ 10 કામો એને સારા કર્યા હોય, બરોબર, અને એક એ તમને કઈ ટોકે ને તો તરત જ આપણને અંદર લાગી જાય એવું છે. અને જો એ જ વસ્તુ જો બહાર કોઈ ટોકે ને તો એટલી અસર ના થાય આપણને, પરંતુ ઘર નજીકના દ્વારા કઈ પણ ટોકે ને, કારણ કે એનો ઋણાનુબંધ હિસાબ વેરનો પડેલો છે. સમજાય ને? એટલે કે જયારે ઘાવ વાગે ત્યારે આપણી દ્રષ્ટિ હંમેશા બહારની સાઈડ હોય છે. અને જયારે શુદ્ધ પ્રેમીઓ શુદ્ધાત્માનું નિરંતર જેને દર્શન હોય એ લોકો શું કરે છે કે અંદરની તરફ જ લોકો જુએ છે કે આ મારો જ હિસાબ છે. સમજાય ને? એટલે કે આપણે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે શુદ્ધ પ્રેમી એટલે શું? તો કે દરેકની અંદર શુદ્ધાત્માના દર્શન કરે. શું કરે? જીવ માત્ર શુદ્ધાત્માના દર્શન કરે ત્યારે જ એની પર એ પ્રેમ કરી શકે. કારણ કે પૂતગલ ઉપર પ્રેમ ના આવે, કારણ કે પૂતગલ ઉપર તો આસક્તિ હોય. સમજાય ને? અને ઉપર આવે તો કે પોતે શુદ્ધાત્મા છે અને સામે પણ શુદ્ધાત્મા જુએ તો એને એની અંદર પ્રેમ આવે. સમજાય ને? એટલે ભગવાન જ્ઞાની શુદ્ધ પ્રેમી હોય. સમજાય ને? એટલે કવિરાજની નથી ની અંદર લીટી છે કે ખરેખર શુદ્ધ પ્રેમીઓ સહુમાં ગુણલા દેખે. ખ્યાલ? એટલે દાદા ભગવાન શુદ્ધ પ્રેમી છે, કે દરેકની અંદર એ શુદ્ધાત્માના જ દર્શન કરે. સમજાય? પૂતગલની તરફ હોય જ નહીં. સમજાય ને? શુદ્ધ પ્રેમની પૂતગલ તરફ ના હોય. પૂતગલ એનું ગમે તેટલું કરે પરંતુ એની તરફ એની દ્રષ્ટિ હોય નહીં, અને આપણી દ્રષ્ટિ એના પૂતગલ તરફ હોય. આપણને બે સારું સારું બોલો તો આપણને સારું લાગે, અને જેવું કોઈ અપમાન કરે ને એવું એના માટે દ્વેષ ભાવ થઈ જાય. કારણ કે આપણી દ્રષ્ટિ આત્મા તરફ નથી, એની પૂતગલ તરફ જ નથી. આપણને રાગના લીધે એવું લાગે કે ભાઈ મારે એને બધું સારું છે, બધું સારું છે, સંજોગ સારો છે, પણ જેવો કઈક અવળો સંજોગ આવે ને એવું તરત અંદર બધું ચાલુ થઈ જાય. તે પડે કે ભાઈ આપણે આ ભૂલ થતી હતી. જો શુદ્ધાત્મા જોતો હોય તો એ ગમે તેટલું અવળું કરે ને
પરંતુ આપણી દ્રષ્ટિ એના માટે બદલાય નહીં. સમજાય ને? અને બદલાઈ જાય છે સમજવું કે આપણે ક્યાંક કચાશ છે આ દ્રષ્ટિ જોવાની અંદર. સમજાય ને? તો એ ભાગ પાકું કરી લેવાનું. એટલે કે શુદ્ધ પ્રેમની દ્રષ્ટિ કહેવાય તો કે હંમેશા અંદરની તરફ જ રહ્યા છે. અને આપણી દ્રષ્ટિ પણ કરી આપી છે. એટલે આપણે પણ જ્યારે પણ આવું કઈ પણ અપમાન આવે કે કઈ પણ ભાગ આવે ત્યારે જોવાનું કે આપણી દ્રષ્ટિ એના પૂતગલ તરફ છે કે એના આત્મા તરફ છે. સમજ? આપણને હિસાબ દેખાયો કેમ ના દેખાયો? સમજાય ને? અને હિસાબ જેટલો આપણે જોતા જઈશું ને એટલું અંદર સમાધાન વર્ત્યા જ કરશે. સમજાય ને? એટલું સમાધાન વર્ત્યા જ કરશે. એટલે એ શું લાઈન છે આટલું મને એ થોડી મોટી કરજો ને રજનીભાઈ. હા. હૃદયના મર્મ સ્થાનો પર ત્યારે શુદ્ધ પ્રેમીઓ નિજ દોષ ભાસે છે. નિજ દોષ ભાસે છે. સ્વયં એને નિજ દોષ પોતાનું ભાસે. કે મારું જ કંઈક હતું એના આધારે આવ્યું છે. શુદ્ધ પ્રેમીઓને એ જ વસ્તુ આયા કરે. અને હવે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે એ દ્રષ્ટિ આપણી ખુલ્લી થઈ જાય. શુદ્ધ પ્રેમી શુદ્ધ ભાષાની દ્રષ્ટિ આપણી ખુલ્લી થઈ જાય તો કે આપણે પણ જેટલા જોતા જઈશું એટલા જ આપણું પણ ચોખ્ખું થતું જશે. એટલે શુદ્ધ પ્રેમી દાદા મારો જ કઈક હિસાબ હશે એના આધારે આ આવ્યું છે. નિજ દોષ ભાષે છે. મારો જ કઈ ભૂલ હશે એના આધારે જ આ એટલે શુદ્ધ પ્રેમીઓને એ નિજ દોષ ભાષે જેવું છે. દીપક આનંદજી કઈ હોય તો કહેજો. છે દીપક દાદા? હા, આખું પદ છે ને નીચે કરવાની પહેલી લાઈન છે ના દીથી ખડા છે little down. Anyway, જેનું પેલું મૂકવું છે ને ફર્સ્ટ તમારે લાઈન એ બતાવે દીપકાજી છે. ને પેલો આવે એકો આવે છે, અડઘો આવે. પહેલી લાઈન કરવાની જાનાદીથી ખડા છે વેર. હવે ધીમો થઈ ગયો. અવાજ કેવો છે હવે? ધીમો થઈ ગયો. હેલો. હા, બોલો. હેલો. બરોબર છે. હા, એ જે આ પેલી જે લાઈન છે ને અનાદિથી ખડા છે વે નીચે કરો ને આ પદને. પહેલો હા બસ. બીજે જ્યાં ટપકે આ શક્તિ એટલે જ્યાં આ શક્તિ છે કે ત્યાં વેરનું કારખાનું ઊભું થઈ જાય છે. એટલે આ વેરના લીધે આસક્તિ રહે છે. અને મન વાણી કાયાનું આખું પુનરુક્તિ એટલે ફરી ત્યાં એ ભૂલ થયા કરે છે. એટલે આસક્તિ કોને આપણે કહેવાય? આસક્તિ હા આસક્તિ એટલે યાચક થાય છે. એમના વગર ગમે નહીં તે તો અસર થાય બધું એમના માટે નબળાઈ ઊભી થાય. પછી વેર એટલે વ્યક્તિ જોડેના વેરની વાત છે કે આવી રીતે વેરના લીધે આસક્તિ થાય છે ને પછી એ પાછા એની ચિકાસમાં ને એમાં જીવ્યા કરે. છોકરા પ્રત્યે આસક્તિ નથી થતી, મારો 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 ઘરવાળા પ્રત્યે પણ થાય છે. ત્યાં તો વધારે બહુ મોટું વેર છે, ખબર નથી પડતી. કારણ કે કચકચ નથી થતી, છતાં આપણને આ દ્રષ્ટિ મળી છે ને એટલે દ્રષ્ટિથી
આપણે ગુપ્ત રીતે પ્રતિક્રમણનો ભાગ શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે પ્રતિક્રમણ આપણા જે ચાલુ રહે છે ને એ તો ઘરના લોકોના તો રાત દિવસ કર્યા કરે ને તો એ ઓછું છે, તો એ કંઈક આવીને ઊભું રહે. એટલે યાદ આવે એ બધું યાદ આવે એ બધું હા આસક્તિનો ભાગ કહેવાય. યાદ આવે એ બધું આસક્તિનો ભાગ કહેવાય. યસ, આસક્તિ એટલે રાગ રાગ દ્વેષથી જ યાદ આવે છે, નહીં તો કોઈ યાદ આવે જ નહીં, તો કોઈ યાદ આવે નહીં. એટલે અહીંયા આ વાત છે. એટલે એમાં જે બધી ઇલેબોરેશન કરેલું છે આખા પદમાં, એ પણ મુદ્દો આ છે. આજે એમ કીધું, ગમે તે કરીને વેરથી છૂટવા માટે સમભાવે નિકાલની આજ્ઞા આપેલી છે. એટલે સવારે ઉઠે ને ત્યારે પહેલું જ ઘરના જે 3, 4, 5 જણા હોય એમને યાદ કરીને, દાદા મારે સંભાવે નિકાલ કરવો છે, એમની જોડે અનુકૂળ રહેવાની, અનુકૂળ થવાની શક્તિ આપજો, એમને અનુકૂળ થાય એવી વાણી બોલાવજો. આ બધું આપણે ગોઠવણી કરીએ ત્યારે બધી સંભાવે નિકાલનું કંઈક ધોરણ આવે. અને તોય આજે મન વાણી કાંઈની એકતા નથી, એટલે આપણા કરેલા નિશ્ચય ફળીભૂત થતા નથી. એટલે પ્રતિક્રમણનો ભાગ રહે છે, રહેશે. એ ભાગ કરીને પ્રત્યાખ્યાન કરીને આગળ જવાનું છે. પર્ટિક્યુલર લાઈનનો મેટર હોય તો કેજો. આ અણછતાં આડથી જ ડખવો, ઈ શું, એનો અર્થ શું? થર્ડ પેરા, અણછતાં આડથી જ ડખવો વિભાવે કંઈક ખોડ ખડી. શબ્દ છે ને, એટલે તમે જુઓ ને તો તમને ખબર પડે. એટલે આડું કરે ને, બસ તમે હા કીધું ને એટલે મારી ના છે. એવા આડા નથી થતા. એટલે આડાઈથી આ ડખો ઉભો થાય છે. અને એમે કીધું છે કે આડાઈના લીધે આપણો મોક્ષ અટકેલો છે. વિભાવે એટલે ભ્રાંતિના કારણે કંઈ ને કંઈક ખોડ, કમી, નબળાઈ ઊભી છે. ત્યાં મનમેળ રહેશે નહીં અને ત્યાં આટી પડ્યા કરે. તો બધું તમે લોકો અનુભવ કરો. એમાં એવું હોતું નથી, કારણ કે ત્યાં તમારો ઇન્ટરેક્શનલ વ્યવહાર કેટલો બધો હોય છે. એ જ છે ને, ઇન્ટરેક્શનલ વ્યવહાર હોય છે ને બધું તમારા ઘરમાં. ને આપણે આ બધું અનુભવ કરાવે જ છે. આપણે શું કહીએ, ઘરના લોકો જોડે તમે એમની ઈચ્છાએ ચાલો છો કે તમારી ઈચ્છાએ ચલાવો છો? ચલાવવા જઈએ છીએ, પોતાની ઈચ્છાએ ચલાવવા જઈએ છીએ. સામાન્ય ઈચ્છાની દરકાર જ રાખતા નથી. વિચાર કરો તમે કે તમે સંભાવે નિકાલ કરવો છે, તમારી ઈચ્છાએ થશે કે એમની ઈચ્છાએ ચાલવાથી થશે? એમની ઈચ્છાએ ચાલવાથી. લઘુત્તમ, હવે લઘુ પુરુષ કે જે લઘુ છે તે પોતાની ઈચ્છાએ લોકોને ચલાવે કે બીજાની ઈચ્છાએ ચાલે? લઘુતા બીજ પોતાની ઈચ્છાએ ચાલે. લઘુ પોતાની ઈચ્છાએ ચાલે. ના, લઘુ બીજાની ઈચ્છાએ ચાલે. લઘુત્તમ થવું હોય તો બીજાની ઈચ્છાએ ચાલવું પડે એમ. એટલે આપણે તપાસ કરવાની કે આપણે બીજાની ઈચ્છાએ કેટલા ચાલીએ છીએ, અને બીજી બાજુ કહે છે કે મારે લઘુ થવું છે, લઘુત્તમ થવું છે. એટલે આપણે શું કહીએ છીએ, મુદ્દો સમજવાનો શું છે
કે ટોટલ નાદારી કાઢે ને એવું આપણું પૂતગલ છે ને કર્મનો હિસાબ છે, પણ તેમાં આપણને યથાર્થ સમજણ મળેલી છે, એટલે સમજણના આટા માર્યા કરવા. ખબર પડી? એ સમજણના આટા મારતા પ્રકૃતિ સીધી થઈ જશે, અને નહીં થઈ તો એ કારણ સ્વરૂપે સીધી થઈ જશે. કાર્ય સ્વરૂપે આજે સીધી નહીં થાય, એની આપણે લપ નથી કરતા. કારણ સ્વરૂપે એટલે કે આપણે પાક્કો નિશ્ચય કે દાદા આમ જ શક્તિ આપો. ખ્યાલ આવે? આવ્યો. કરેક્ટ. ખ્યાલ આવે ને? હા, એવી રીતે છે. એટલે આજે તો અને એ બધા સરવાળો અપકારી લાગે છે કે માથે પડેલા એવું લાગે છે? એટલે શું? ખબર પડી? બેન હા, પડી. જવાબ ના આપ્યો શું તમે. કીધું રજની દાદા, શું કીધું? જવાબ ના આપ્યો જવાબ અમીબેન. હા કર્યું એટલે શું? માથે પડેલા છે કે દીપકાને એવું પૂછ્યું? એવું લાગે તો છે જ. હા, અચ્છા, આજનો વ્યવહાર બધો શું? એવો જ દેખાય છે. અરે શોધીને લઈ આવેલા છે પાછા, એમને એમ નથી કર્યું. હા, શોધીને લઈ આવેલા છે ને હવે માથાકૂટ કરવી તો કેટલું કરેક્ટ કહેવાય? ના કહેવાય. એટલે આપણે અહીંયા આટલી જ વાત સમજવાની છે કે આપણો મોક્ષ આપણા ઘરમાં રહેલો છે. બહાર બધા સારા લાગશે, પણ જ્યાં સુધી ઘરથી છૂટાય નહીં કે છૂટે નહીં ત્યાં સુધી મોક્ષ થવાનો નથી. કારણ કે જ્યાં વધુમાં વધુ સમય આપણો જાય છે, જેમની જોડે આપણો જાય છે, ત્યાંથી છૂટવાનું છે. કરેક્ટ. એટલા માટે દાદા કીધું ઘર જીત એ જગત જીત છે. બધું કર્યા પછી પણ ઘરમાં વાત ઊંધી પડે, એ તો તમે અનુભવ કરો છો ને. બધું કર્યા પછી તમે કર્યું એમાં શું ધાડ ભાઈ, તમારી જવાબદારી બરાબર છે. બરાબર ફરે ને. શું થાય? એટલે આ તો સમજવાનું. પહેલી વાત તો એ કે જે કર્મ લઈને આવેલા છે ને એનો બોજો આપણા માથે રાખવાનો નથી, પણ આપણને અધૂરી મૂર્તિ ભેગી થઈ છે. કરેક્ટ. વચન કાયા રૂપે અધૂરી મૂર્તિ ભેગી થઈ છે. હવે આ મૂર્તિને આપણે ઠેકાણે પાડવાની છે બધી રીતે. ખબર પડી? હા, પડી. એટલે એના માટે દાદા પાસે શક્તિ લઈને કંડાર્યા કરવું. એક દિવસ થઈ રહેશે. કરેક્ટ. એવું છે કે એક ભાવમાં ઉકેલ આવે એવો છે, અને નહીં આવે તો એક બે ત્રણ ભાવમાં ઉકેલ આવી જશે. પણ આપણે વાતને સમજીને એની પાછળ પડવાનું છે. પાછળ પડવાનું. આપણા મોક્ષમાં બેસીને મોક્ષમાં બેસીને નબળાઈથી છૂટવાનું છે. દીપકાનજી, ધીસ ઇઝ વેરી એપ્લિકેબલ. તમે કહ્યું એ હાઇલાઇટેડ છે ને. દળવું ચૂકેલું ચાખવું ફરીથી. છતાં આપણે શું કહીએ, એટલે જે કરીને આવેલા છે ને એ જે કરે છે એમાં પુરુષાર્થ માને છે, એની આ વાત છે. ખબર પડી? ઉપવાસ કરવાનું લઈને આવેલા છે, ઉપવાસ કરે છે ને માને છે કે હું પુરુષાર્થ. એટલે આ બધી સમજણને સમજીને આપણે એવી ફર્સ્ટ ક્લાસ મૂર્તિ તૈયાર કરવાની છે કે જે આપણને એટલે એમને થઈ જાય તો આપણો છુટકારો થાય. પડી.
અહીંયા એક વાત સમજવાની કે આ અહંકારનો મોક્ષ કરવાનો છે. એટલે આ અંતરાત્મા દશા છે ને, એ અંતરાત્મા દશા ધોરણે આપણો પુરુષાર્થ છે આજે. એ અંતરાત્મા દશા એ જ પરમાત્મા દશા થવાની છે. કરેક્ટ. એટલે આપણને પરમાત્મા યોગ પ્રાપ્ત થયેલો છે. હા, ખબર પડી પડી. આખી. એટલે આપણે આપણી જે ટંકોત્કીર્ણ સ્વભાવ છે ને એમાં બેસીને આ ફાઇલને રિપેર કર્યા કરવાની છે, સરખી કર્યા કરવાની. તો ગુજો ક્યારે લાગવો ના જોઈએ. ત્યાંનો ગુજો લાગે છે, લાગે છે. તો આપણે વાત સમજી જવાની કે હજી કંઈક ખૂટે છે. ખૂટે છે. આપણને આખા મોક્ષ માર્ગનો પુરુષાર્થ હાથમાં આપી દીધો છે. આ જાગના એ છેલ્લી કેવળ જ્ઞાન નહીં, મોક્ષે જતા સુધી અને મોક્ષે જતા સુધીનું પરિણામ આપે એવી આજ્ઞા છે. તો પછી પણ આજે શું થાય છે, આપણે બહુ ઇમોશનલ થયા કરીએ છીએ. ઇમોશનલ થવાના લીધે પુરુષાર્થ કાચો પડી જાય. કરેક્ટ. એટલે એ બધી બાબતને આપણે ધીમે ધીમે કરીને જીતવાની છે. એની અસરમાંથી નીકળવાનું. રાઈટ. અંકલ બીજું પેજ લો ને. ઓકે. બોલો. હા, આમાં થોડો પ્રકાશ પાડો. આમાં આવ્યું છે ને કે કઈ હતી? હા, જગત સુખ ભ્રાંતિને તેજી, અહીં મિથ્યાત્વની મંદી. યહાં છે મોક્ષ સ્વ હસ્તે ચડે, જ્યાં જ્ઞાનીની કંઠી. આ અહીં મિથ્યાત્વની મંદી એટલે મિથ્યાત્વની મંદી એટલે એક મિનિટ. જગતમાં સુખ આવે ને એ ભ્રાંતિની તેજી છે. જગતનું સુખ પૈસા કમાય તો એ ભ્રાંતિની તેજી સમજે છે. અને મિથ્યાત્વની મંદી છે એટલે મિથ્યાત્વનો ખોટ છે, ખામી છે. અજ્ઞાન છે ને, એની મંદી છે. કરેક્ટ. અજ્ઞાની મંદી છે. એટલે યહાં છે મોક્ષ સ્વ હસ્તે ચડે, જ્યાં જ્ઞાનીની કંઠી. એટલે જો દાદા મળી જાય, જ્ઞાની પુરુષ મળી જાય તો સીધા મોક્ષે જાય. આપણે આ મળેલું છે એટલે આપણે તો કહીએ ને કે વાત ને સમજો દાદા કહે છે. વસ્તુ હું સમજી શકું છું કે અમારો આટલો બધા કલાકોના સત્સંગ અને સત્સંગના પરિચયથી કેટલી વખત સંજોગો હલાવી જાય છે. તો તમારે તો આખો દિવસ બધું બહારના વ્યવહાર અને વ્યવહારના ધક્કા, કેવા ચીકણા વ્યવહારના ધક્કા. અને ત્યાં તમારે સરખા રહેવું મોટી વાત છે. પણ છતાં આપણે શું કહીએ કે આ વાતને સમજતા જઈએ અને યુક્ત રીતે કામ કર્યા કરીએ. આ ઇમોશનલ પણ અને બીજું ગિલ્ટ ફિલિંગ. ગિલ્ટ ફિલિંગ ખબર પડે? એક આ ઇમોશનલ પણ ચંચળતા અને બીજું ગિલ્ટ ફિલિંગ, એને ઓવરકમ કરવાનું છે. પોતાને ગિલ્ટ ફિલિંગ આવે અને એ ગિલ્ટ ફિલિંગ આવવા દેવી નહીં.
ફિલિંગ એટલે મને મને હું આવો છું, હું આવી છું, હા મારું આવું હા છે, તો આટલું હમ ખરાબ છે. હમ આપણી હમ ગમે તેવું હોય, ગમે તેવું હમ પૂતગલ હોય, અક્રમ હમ વિજ્ઞાન પૂતગલને ગાંઠતું નથી. કરેક્ટ. ગમે તેવું હોય, ગમે તેવું અક્રમ હોય. વિજ્ઞાન મળ્યું, દાદા ભગવાન મળ્યા હા એટલે એ મૂર્તિ ભગવાન થયા વગર છૂટકો જ નથી. હમ ખબર પડી? પડી. એટલે આપણે હમ કાચા પડવું નહીં, ગમે તે રાઈટ. થાય. પણ આ બધી હમ વસ્તુ કેવી છે, આપણી ખાવા પીવા રહેવા કરવાની બધી જે બધી એ છે ને, એટલી બધી હમ યાચકતા વાળી છે. હમ અને યાચક વૃત્તિ આપણી એટલે હમ નબળાઈ વાળી, આસક્તિ વાળી, એ આપણું સત અંદરથી તોડે છે. હમ આપણે એને સેલ્ફ કોન્ફિડન્સ નથી કહેવાતું એને. આપણું મોરલ અંદરથી તોડે છે એમ કે. કરેક્ટ. એટલે મોરલને તૂટવા દેવું નહીં, એના માટે આપણે આપણો નિશ્ચયના ભાગમાં બહુ સ્ટ્રોંગ હમ પાક્કો નિશ્ચય કરી લેવાનો. અને આ એ હમ સત્સંગનું માધ્યમ બહુ ઉપકારી થાય છે. હા કે જ્યાં આપણે આપણા નિશ્ચયની એટલી બધી કહેવાય પ્રબળતા, શક્તિ હમ આવી જાય છે. અને એ જ પછી કામ કરે છે. આપણી બધી નબળાઈને કામ કરે. આપણે જીતી લઈએ. એ તો બરાબર છે, કેમ કે રિચાર્જ થઈ જાય છે. સત્સંગમાં નહીં હોય ને તો આમ બધું ફરી વળે છે, અંધારું આવી જાય છે. એ થાય. હમ તે હમ સત્સંગનો પરિચય તો હમ કમ્પલસરીલી રાખવાનો. હમ કંઈક મેળ પડે, બાકી તો ભૂલી જવાનું. હમ સરસ. આટલા બધા કલાકો અને એવું હોવા છતાં દાદાએ આગ્રહ રાખ્યો કે કીધું સત્સંગ ચાલો સત્સંગ. હમ તો એ વસ્તુ શું બતાડે છે એ સમજવાનું. હમ એટલે જરૂરત પડે કર્મનો ધક્કો કરાવે એટલું જ બહાર જવાનું, પછી પાછું ઘરે આવી જવાનું. હા ઘર એટલે આપણા કરેક્ટ. સત્સંગમાં આવી જવાનું. હમ એવું છે. બરાબર. બરાબર. ઓકે, બરાબર સરસ. મમ્મી બેન? હા હા, જય સચ્ચિદાનંદ. જય છે, બહુ સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે દીપકાનજી. જય સચ્ચિદાનંદ. સ્મૃતાનંદજી, આપણે હમણાં 5 ઇન્દ્રિયોના ભોગવટા અને ખાસ કરીને કાન અને કાચા કાન માટે આપણે જોયું છે. કાચા કાનની વાત આપણે પેલામાં પણ લાવ્યા હતા. એક મિનિટ. કાચા કાન માટે એવું કીધું. હમ બીજાની છડામણી એ મત બાંધી બેસનારું, બીજાના કહેવાથી ગરમાઈ શકે તેવું, અન્ય લોકો દ્વારા સરળતાથી ગેરમાર્ગે દોરાવવામાં આવે છે. ગોળ પણ મૂર્ખ બનાવવા માટે સરળ અને સંવેદનશીલ. બધી વસ્તુ એટલે આપણે આ કાનમાંથી જે બધી વસ્તુ આવે છે ને, એની સામે એટલા બધા પાકા રહીએ, કારણ કે આખું અજ્ઞાન કાનથી પેસેલું છે. આખું અજ્ઞાન. હું કાનૂ છું. નાનપણથી જે આપણા મોટા થયા ને, એ ત્યાં આખું ફૂટ ત્યાંથી પેસ્યું. અને પછી આંખે બધું વાતને બધું ચીકણી કરી. એટલે એ આપણે આંખની વાત નથી લેતા, કાનની. એ દાદાની વાણી, સત્સંગ, વિજ્ઞાન વાણી, વેદ વિજ્ઞાન એ કાનમાં પડ્યું.
તો અંદરથી આપણે છૂટા પડી ગયા. એટલે કેવી રીતે આખા દિવસના પુરુષાર્થમાં રહેવું અને તમે કેવી રીતે રહો છો એ જણાવો. જય સચિદાનંદ. તો કે હજુ સંભળાતું તમે નથી, વાત મને નથી અવાજ આવતો. હા, નથી આવતો? હવે આવ્યો? હવે આવે છે. હા, તો કે સાંભળવું અને એની માટેનું જે સાયન્સ હતું એ આટલું બધું ડીપલી ફર્સ્ટ ટાઈમ મેં ખુદે સાંભળ્યું. એવું છે કે આ સાંભળવાનું આખું અજ્ઞાન જે છે એ કાન મારફતે જ આપણી અંદર આવ્યું છે, સાંભળવાથી જ આવ્યું છે, સમજાય ને? તો એ સાંભળવાનું અત્યાર સુધી ઘણું ઘણું લાઇટલી લીધું કે કોઈ પણની વાણી હોય તો કઈ પણ વસ્તુ હોય, સાંભળ 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 કરીએ અને એ જ સાંભળવાથી ધીરે 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 કરીને અંદર બધું અજ્ઞાન બધું પેસતું ગયું છે. અને એ અજ્ઞાન જેટલું જેટલું પેસતું ગયું એની સામે જે જ્ઞાનવાણી, તો કે જ્ઞાનવાણી એટલી સાંભળી ઘણી કાનથી અંદર, પરંતુ એ સાંભળવા દરમિયાન પણ એને એટલું ઇમ્પોર્ટન્સ નથી આપ્યું કે જેટલું અજ્ઞાનની ઇમ્પોર્ટન્સ અપાઈ ગયું છે, સમજાય ને? કે જ્ઞાની પુરુષની વાણી ને સાંભળવાનું આપણને મળ્યું જીવનની અંદર, તો કે એ બી બહુ મોટામાં મોટો લાહો છે આપણી જીવનની અંદર. પરંતુ એ જ્ઞાનવાણીને પણ જેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ એટલું અપાયું નથી, એવું સમજાય છે અંદર. કે ભાઈ એ જ્ઞાની પુરુષ એની વાણી સાંભળવી એ પણ શાસ્ત્રોની અંદર કીધું કે બહુ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. અને સાંભળવાથી આપણી અંદર રહેલું અજ્ઞાન દૂર થાય છે. એટલે કીધું ને કે સાંભળની વાને લીધે જે આ વસ્તુ છે મને આજે પહેલી વખત જ આટલું બધું ખબર પડી કે આ કાનનું આટલું બધું કાન ઇન્દ્રિય છે કે આને આટલું બધું સાચવીને આપણે એ કરવું પડે એવું છે કે ભાઈ કેટલું સાંભળવું કેટલું ના સાંભળવું. પણ એ સંભળાઈ જાય છે અને એની અસરો અંદર આવે જ છે. કઈ પણ સંભળાય છે એ ચાહે જ્ઞાનનું હોય તો જ્ઞાનની અસરો આવે છે અને અજ્ઞાનનું હોય તો અજ્ઞાનની અસરો આવે છે. પણ એ અસરો આવે છે એ જોવાનું હવે ધીરે ધીરે અંદર ઉપયોગ ગોઠવીશું. કારણ કે અત્યાર સુધી એ બાજુ હજુ એટલો ઉપયોગ ગયો નથી. પરંતુ આજે વાત સાંભળી કે આ ઇન્દ્રિયોની અંદરથી જે કઈ પણ વસ્તુ આવે છે એની આટલી બધી ઇફેક્ટ છે એવું છે. તો કે અજ્ઞાન આપણે દિવસ દરમિયાન જો સત્સંગથી જો દૂર રહ્યા તો એની ઇફેક્ટ આપણને અંદર આ જ કરે છે. અને જેવા સત્સંગની અંદર આવીએ અને 10 જ મિનિટ સાંભળીએ તો એ ઇફેક્ટ ધીરે ધીરે ઓછી થતી જાય છે. તો કે આખું એનું કારણ પકડાયું આજે કે ભાઈ એ અજ્ઞાન સાંભળ કર્યું તો એની અસર આવી. હવે જ્ઞાન સાંભળશો તો એની અસર આવશે. એટલે કેટલું સાંભળવું, શું સાંભળવું એની પણ વિવેક આપણી અંદર હવે હોવો જોઈએ, એટલે ખુલ્લો થવો જોઈએ. બાકી શું છે કે ભાઈ આ અત્યાર સુધી આપણને એવું જ હતું કે ભાઈ ચલો સાંભળો ને, આપણને કશો વાંધો નથી, જ્ઞાન લીધું છે, સાંભળો, કશો વાંધો નથી. પરંતુ કેટલું સાંભળવું, શું સાંભળવું, બહારની વસ્તુઓ, એનો વિવેક અંદર ખુલ્લો આપણને હોવો જોઈએ એવું અત્યારે સમજાય છે મને. જુઓ, પૂજા છે ને લીલાબેનની, એ લીલાબેન પૂજાને ઠપકાર કરે, ધીરીબેન ને એને અંદર આમ થયા કરે. એટલે કહેવાનું શું કે કેવી રીતે લોકોની વાણીની અસર બધી થયા કરતી હોય છે. અને એ વાણીને લોકો છે ને સ્ટ્રાઇકર મારે છે. સ્ટ્રાઇકર મારે તો ખબર પડે, કુકડી છે એને બીજી કુકડી સીધી નથી મારતા. એક કુકડીને મારે ને એક કુકડી પછી બીજાને મારે ને બીજી કુકડી ત્રીજાને મારે. આ એવી રીતે લોકો જીવન જીવે છે. કાનનો ઉપયોગ કરે છે. એટલે કાનમાં એક ફૂંક મારી દીધી હોય. That's a domino effect. એને શું કહે? ડોમિનો ઇફેક્ટ. Domino effect. હે? હા, ડોમિનો ડોમિનો ઇફેક્ટ કે છે ને? ડોમિનો DOMINO. ડોમિનો પિઝા મને ખબર છે તમારું. હા? ડોમિનો પિઝા ખબર છે. This is domino effect. વાત સાચી છે. એટલે આપણે શું કહીએ કે અહીંયા આ સ્ટ્રાઇકર મારે છે, લોકો ફૂટ મારી જાય છે ને આપણને. હવે તમને એક બીજી વસ્તુ કહું,
લોકો આ ગુજરાતી શબ્દ ઇંગ્લિશ શબ્દ છે એટલે તમને કહેજો કે કાનમાં ફૂંક મારી મારીને આપણને સિડેટ કરે છે. ખબર પડી? બેભાન બેભાન હેલો, કાનમાં ફૂંક મારી મારીને આપણને સિડેટ કરે છે. એમના પક્ષે કરે કે બીજાના વિરુદ્ધ કરે? ખબર પડી? પોતાના પક્ષે કરે યા બીજાના વિરુદ્ધ કરે? અહીંયા આપણે જો એની સામે આપણી જાગૃતિ નહીં હોય તો પછી ખબર જ નહીં પડે કે આપણે શું કરી રહ્યા છીએ, કારણ કે આ કાનની ઇન્દ્રિય એટલી કાચી છે. એમાં પાકા થયેલા તો એક જ્ઞાની પુરુષ જ હતા અને બીજા એ કાનની બાબતમાં આપણે શું વિવેક રાખવો જોઈએ? એક જ વસ્તુ છે, કોઈ મોઢું ખોલ્યું નથી ત્યાં એકદમ એલર્ટ થઈ જવાનું. કારણ કે આજે વાણી આવી ને એટલે કોઈ ગોળી છોડી તમારા પર, જો એ ગોળી ક્યાં જઈને ક્યાં વિધે છે એ તમને નહીં ખબર પડે. અને આજે કેવું છે, તમને વારે ઘડી એ બાબત જો ટકોર ટકોર કરવામાં આવે ને તો તમે એક વખત એ જ વાત સાચી છે કરીને મનાઈ જાય અને પછી તમે એમ જ રહેવાનું ચાલુ કરો. તો પડી ખ્યાલ આવ્યો? હા, બરોબર છે. એટલે અહીંયા કોઈ પણ વાત કરે ને તેમાં અમુક લોકો તો વાત કરે ને તો ત્યાં આપણે એમનો આગળનો અનુભવ હોય ને એટલે ત્યાં બહુ જ જાગૃતિ રાખવાની અને કઈ વાત અંદર લેવી અને કઈ વાત અંદર જવા જ નહીં દેવી એનો બહુ વિવેક રાખવો પડે, બહુ વિવેક રાખવો પડે. અને જો તમે એમાં જાગૃત નહીં રહ્યા તો પછી તમે એમની પકડમાં આવી જાઓ. એટલે કોઈના પ્રભાવમાં આવવાનું નથી, કોઈની પકડમાં આવવાનું નથી. આપણે તો જાગૃત રહીને દાદાની સમજણે જીવી છૂટી જવાનું છે. બાકી એમ છૂટાય એવું નથી. એટલે એમ લાગતું હતું કે પૂતગલ અને પૂતગલની માયા એમાંથી નીકળી જવાશે. આટલી બધી માથાકૂટ કરી, પણ માથાકૂટ કરતા પણ આપણી યાચકતા મોટી છે, આપણી નબળાઈ મોટી છે, આપણી કચાશ મોટી છે. આપણને ખ્યાલ નથી રહેતો કે સામા શું કે છે અને ત્યાં આપણે કઈ ને ચા ગાડીને પીએ છે ને એમ લોકોની વાતને પણ આપણને ગાંઠતા શીખી જવાનું છે. બધું જો અંદર લઈ લીધું તો આપણી બધી થઈ રહી પછી એમાં આપણું બગડે, સંઘનું બગડે, સંસ્થાનું બગડે, જગતનું બગડે. પોતાને લઈને આખું તંત્ર જ ફિનિશ થઈ જાય, કશું રહે નહીં. એ જ જો સત્ય ચાલ્યું સીધે સીધું મોક્ષે લઈ જાય. એટલે આપણે જે દાદાના ગુણો છે ને, દાદા જેવી પ્યોરિટી, દાદા જેવો પ્રતાપ, દાદા જેવી દર્શન કુમારી, દાદા જેવું શીલવાનપણું, દાદા જેવી સિન્સિયરિટી, બધી વસ્તુ એ આપણને બહુ સ્ટ્રોંગ કરશે. એ જ આપણે જો આપણે આત્માના ગુણોની ભજના કરવાથી આખા દિવસમાં એનો મતલબ શું થયો કે જેમ જે બોલશો એ આપણે કે છે બોલું છું ને તો બોલેલું કાનમાં જાય છે. આપણું જ બોલેલું કાનમાં જાય છે અને એ આપણને એ રૂપ બનાવતું જાય છે. એ વાણી આપણી નીકળી કે કોઈ બીજાની નીકળી પણ અહીંયા ગઈ ને તો એ કામ કર્યા કરશે. પોઝિટિવ વાણી પોઝિટિવ કામ કરે ને નેગેટિવ વાણી નેગેટિવ કામ કરશે જ. એટલે ત્યાં આપણે એવું કહે ને કે રાત દિવસ એના પર ફૂલ જાગૃતિ જોઈએ છે. એવું છે. બરાબર.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે મહાત્માઓ કોઈનો એક્સપિરિયન્સ કેવો છે? પૂજાને કેવા દો, લીલાબેનને કેવા દો. પૂજા, મોનિકા એક્સપિરિયન્સ બોલો. जय सच्चिदानंद। जय सच्चिदानंद बोलो। पूजा, आपका एक्सपीरियंस क्या है वाणी का 24 घंटे में? वो खुद की वाणी खुद की वाणी, मम्मी दूसरे बोलते की रहते हैं ना, वाणी। आपको अच्छी अच्छी सलाह देते हैं ना मम्मी। हाँ, वो दूसरा कुछ कहते तो नहीं गमता है, खुद की मर्जी से ही करना अच्छा लगता है। की मर्जी से करना ही अच्छा लगता है। आपकी मर्जी कहाँ है? आपकी मर्जी कौन सी कुछ क्रिया भी में काम वगैरह है? कुछ भी काम करते हो तो खुद की मर्जी से करती हूँ मैं। एक जवाब नहीं आता है, नजदीक आके बोलो। वो कुछ भी काम करना होता है ना तो खुद की मर्जी से करती हूँ, अपने टाइम पे करती हूँ। बोलो। हम अशोक कारण को बोलते हैं। आप ऑर्डर के मुताबिक काम करते हैं या ऑर्डर के बाहर काम करते रहते हैं? ऑर्डर के मुताबिक। क्या? बोलो। ऑर्डर के मुताबिक काम करते हैं। ऑर्डर वो उनका फैक्ट्री है। वही फल मिलेगा ना, अपनी मर्जी से माल भेजेंगे तो वो थोड़ी पैसा देंगे। जो चाहिए वो देंगे ऊपर तो से डांट काम पड़ेगी। चलता है। हाँ, ऊपर से डांट पड़ेगी। कस्टमर, ग्राहक को अच्छा लगे ऐसा बनाना चाहिए कि आपको अच्छा लगे, वो ग्राहक को पटा दो। ग्राहक को अच्छा लगे। समझ में आया? इसीलिए हाँ। मोक्ष में जाना है ना, तो दूसरों की इच्छा के अनुसार चले जाओ। अभी अभी मम्मी की इच्छा पूरी करोगे ना, तो आप मम्मी से कुछ भी मांगोगे ना तो वो ना नहीं बोलेंगे। लेकिन मम्मी के कैसे कहे अनुसार नहीं चलते हो ना, तो मम्मी को बोलेंगे ना कुछ ये चाहिए वो चाहिए, तो बोले सोचूंगी भी। हाँ, जल्दी से नहीं आएगी। ख्याल में आया? क्या सुनाई नहीं दिया? देखो, मैं मेरी बात बताऊं। मैं जब 10 साल मैंने काम किया ना, तो मैं मैं वो कुछ करने के लिए मैंने साहब को खुश नहीं किया था, लेकिन मेरे काम की सिंसियरिटी के कारण साहब बहुत खुश थे। और जब भी मुझे छुट्टी चाहिए थी सत्संग के लिए, वो कभी मुझे मना नहीं किया। वरना कल से छुट्टी जाने के लिए मैंने आज बताया कि साहब मैं कल से नहीं आने वाला हूँ, 2 दिन के लिए 4 दिन के लिए, उन्होंने कभी मना नहीं किया है। तो कैसे हुआ? हुआ कैसे कि उधार में चलता रहा, तो फिर जब मुझे जरूरत पड़ी तो उन्होंने मना नहीं किया, उनको स्वीकारना ही पड़ा। એટલે આવી રીતે છે। ये जगत को क्या बताया, दे के लेने का है। अगर आपको चाहिए तो पहले देना सीखना पड़ेगा। समझ में आया? खिड़की बंद करके बैठ गए, अभी पता नहीं आप हो सुनते भी हो। ऐसा है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, अमीबेन તમે છો? અમીબેન, are you there? No. Okay. बात करानो। ओके, આપણે अपना टाइम हो गया है हसमुखा जी। इसलिए मतलब बोला है लीलाबेन आए थे, गुम हो गया वापस। आ गए। जय सच्चिदानंद। ओके, आप मना है बीच में।
ઓકે जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सुनाई नहीं देता शायद। चलो। नमो वितरागाय। भगवान जी नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। आयाणम। नमो लोये सौव साहम। नमो लोये सौव साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सौव पावक पणासणो। सौव पावक प्रणासनो। मंगलाणम च सौवेसिम। मंगलाणं च सौवेसे। परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। કાલનો પ્રોગ્રામ સવારના 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વૈવાહિક સત્સંગ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે એ જ કન્ટિન્યુ કરીએ છીએ. 5 ઇન્દ્રિયોના ભોગવટા, નો કર્મફળ સ્વરૂપી ભોગવટાને આપણે જે ઇન્દ્રિયોથી ભોગવવામાં આવે છે, અનુભવમાં આવે છે, તેને કહ્યું છે. અને ખાસ કરીને કાનની બાબતમાં આપણે પુરુષાર્થમાં આખા દિવસનું સામાયિક કરીશું કે જેમાં શું શું કેવી કેવી રીતે આપણને કાનમાં આવતી લોકોની વાણી, આપણી વાણીનો ભોગવટો આપણને આવતો હોય છે, એને આપણે સારી રીતે જોઈશું. પહેલા કે ને જોઈશું અને શું અસરો થાય, કેવી અસરો થાય છે એને જોઈશું. અને પછી એની પાછળ તમારે કોઈ પ્રશ્ન પણ આવે તો જરૂરથી કહેજો અને અનુભવ કહેવા જરૂરથી